નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને રામ રામ ને સીતારામ। માતાજી હવને હારું કરે અને હવને હાજા નિર્વા રાખે એવી હું દિલથી પ્રાર્થના કરું છું। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આખરે એક સમાચાર આવી રહ્યા છે। તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના ડીએડીઆરને મૂળ પેન્શન સાથે મર્જ કરવાના નિર્ણયને આપી છે અંતિમ મહોર। તો સરકાર આ દિવસે કરશે જાહેરાત। તો મિત્રો, ડીએ હાઇકને લઈને ખૂબ સરસ મજાની અપડેટ સામે આવી છે। તો વિડીયો આપણે અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને મળી જશે। સાથે બીજી એક દિલથી નમ્ર વિનંતી કે મિત્રો, આપણે મનોરંજનના વિડીયો રોજે રોજ જોતા હોઈએ છીએ તો તેને આપણે લાઇક કરતા હોઈએ છીએ। જે તમારા કામની માહિતી નથી હોતી તેમ છતાં લાઇક કરતા હોઈએ છીએ। તો મિત્રો, આપણે તો તમારા માટે રોજ અગત્યની માહિતીઓ અને જે તમારા વિશે અગત્યના સમાચારો હોય તેને આપણે સરળ ભાષામાં વિડીયો બનાવતા હોઈએ છીએ। તો અમને પણ થોડો સપોર્ટ કરજો, અમને થોડોક સપોર્ટ કરજો, કારણ કે અમે તમારા માટે દિલથી વિડીયો બનાવતા હોઈએ છીએ, એટલે દિલથી સપોર્ટ કરજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ડીએ મર્જર મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં ભેળવવા અંગે કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે। તો હવે કર્મચારીઓના મૂળ પગારમાં ડીએ મર્જ કરવામાં આવશે। આ પછી કર્મચારીઓના પગારમાં પણ ઘણો ફેરફાર થશે। આ સમયે કર્મચારીઓને 50%થી વધુ ડીએ મળી રહ્યું છે, તેથી જ તેને મર્જ કરવાની પ્રક્રિયા પર વિચારણા શરૂ થઈ ગઈ છે। તો ચાલો આ વિશે વિગતવાર જણાવીએ। તો આ સમયે એક તરફ જ્યાં કેન્દ્રીય કર્મચારીઓ જાન્યુઆરીથી મોંઘવારી ભથ્થું મળવાની રાહ જોઈ રહ્યા હતા, તો બીજી તરફ કર્મચારીઓના તેમના મર્જર અંગે ચર્ચાઓ પણ તેજ થઈ ગઈ છે। તો હવે સરકાર તેને ગમે ત્યારે મૂળભૂત પગારમાં મર્જ કરી શકે છે। તો ડીએ મર્જ થતાં જ પગારમાં પણ નોંધપાત્ર વધારો થશે। તો હાલમાં કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ ડીએ આપવામાં આવી રહ્યું છે, જે ટૂંક સમયમાં મર્જ થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો સરકારે ડીએમાં આટલો વધારો કર્યો। તો ડીએ 2025 વધારા અંગે સરકારનો અંતિમ નિર્ણય હજુ આવવાનો બાકી છે। તો આ વખતે 2થી 3% વધારો થઈ શકે છે। તો તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સરકારે 2024માં 2 વખત ડીએમાં 7% પગાર પંચ મુજબ વધારો કર્યો હતો। તો 2023 સુધીમાં તે માત્ર 46% હતું। તો ડિસેમ્બર 2024 સુધીમાં આ વધીને 53% થઈ જશે। જ્યારે પણ ડીએમાં વિલંબ થાય છે ત્યારે બાકી રકમ આપવામાં આવે છે। તો 1 જાન્યુઆરી અને 1 જુલાઈના વર્ષમાં 2 વાર ડીએ વધારવામાં આવે છે, પરંતુ તે સામાન્ય રીતે 2 થી 3 મહિના પછી જાહેર કરવામાં આવે છે। જાન્યુઆરી 2024 માટે ડીએમાં 4% અને જુલાઈ 2024 માટે 3%નો વધારો કરવામાં આવ્યો હતો। તો મિત્રો, આ દિવસે સરકાર ડીએ અંગે નિર્ણય લેશે 100%। ગયા વર્ષે સરકારે ઓક્ટોબર 2024માં ડીએમાં 3%નો વધારો કર્યો હતો, જે પછી તે 53% પર પહોંચી ગયો હતો। તો ડીએ 50%થી ઉપર પહોંચતાની સાથે જ તેના મર્જરની વાતો સામે આવવા લાગી। તો હવે ડીએ ગમે ત્યારે મૂળ પગાર સાથે મર્જ કરી શકાય છે। તો મર્જર થયા પછી પગાર માળખામાં પણ ઘણા ફેરફારો જોઈ શકાય છે। ત્યારબાદ વાત કરીએ તો ડીએ મર્જરના કારણ વિશે। જ્યારે પણ ડીએ 50%થી ઉપર જાય છે ત્યારે ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે છે। તો આ વખતે પણ એવી ચર્ચા છે કે 53% સુધી પહોંચેલા ભથ્થાને હવે પગારમાં મર્જ કરી શકાય છે। આ સંદર્ભમાં એવા પણ દાવા કરવામાં આવી રહ્યા છે કે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે હવે ડીએ મર્જ કરી શકાય છે। જોકે આ અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી। તો 5મા પગાર પંચ દરમિયાન પણ આવી જ જોગવાઈ હતી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ડીએ મર્જર પહેલાથી જ થઈ ચૂક્યું છે। તો એવું નથી કે ડીએ ક્યારેય મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યું ન હતું। આ 6ઠ્ઠા પગાર પંચ હેઠળ કરવામાં આવ્યું હતું। એટલા માટે કર્મચારીઓના ડીએ મર્જર અંગે ચર્ચાઓ ચાલી રહી છે। તો સરકાર દ્વારા ડીએ પહેલેથી જ મર્જ કરવામાં આવ્યું છે। આ 2004માં 7મા પગાર પંચ હેઠળ કરવામાં આવ્યું હતું, જ્યારે ડીએ 50%થી ઉપર ગયો હતો।
તો તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યું. પાછળથી આ નિયમોમાં ફેરફાર પણ કરવામાં આવ્યા હતા. તો ત્યારબાદ વાત કરીએ તો હાલમાં કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ લઘુત્તમ 18,000 રૂપિયાનો મૂળ પગાર મળી રહ્યો છે. આના પર 53% મોંઘવારી ભથ્થું પણ અલગથી આપવામાં આવી રહ્યું છે. જ્યારે પણ તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે ત્યારે સમગ્ર પગાર માળખું બદલાઈ જશે. એકવાર તેનું મર્જર થઈ ગયા પછી અન્ય ભથ્થા અને લાભો પણ પ્રભાવિત થશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.